ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेन्दुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्थेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः। तेजो वारिमृदां यथा विनिमयः यत्र त्रिसर्गो मृषा धाम्ने सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। આપણે પહેલા સ્કંદનો 19મો અધ્યાય જોઈ રહ્યા છીએ। જેમાં આપણે 3-4 શ્લોક જોઈ લીધા। ચોથો શ્લોક આપણે જોતા હતા, ગઈકાલે અધૂરો રહી ગયેલો। सचिन्तयन् नित्यमथा शृणोद्यथा सचिन्तयन् नित्यमथा છે ત્યાં નિત્ય નથી। सचिन्तयन् नित्यमथा शृणोद्यथा मुने सुतोक्तो निर्वृतिस्तक्षकाख्यः ससाधुमेनेन चिरेण तक्षकानलम् आखी लाइन बोलू छू। ससाधुमेनेन चिरेण तक्षकानलं प्रसक्तस्य विरक्ति कारणम्। ગઈકાલે આપણે જોયું કે રાજા પોતે જે છે વિચાર કરે છે। સચિંતયન અર્થાત રાજા પોતે વિચાર કરે છે। સચિંતયન ઇત્થમ અથ શૃણોદ્યથા એ વિચારતા જતા અને તરત જ એને સમાચાર મળ્યા। યથા મુનેહે સુતોક્તઃ યથા મુનેહે સુતોક્તઃ મુનેહે સુતઃ મુનેહે સુત એટલે મુનિનો દીકરો। ઉક્તઃ એણે કહેલું। નિવૃત્તિ તક્ષકાખ્ય નિવૃત્તિ એટલે મરણ અને તક્ષકાખ્ય એટલે
તક્ષક નામના નાગ જે છે એને મૃત્યુને હવાલે કરી દે છે. અર્થાત 7 દિવસ પછી તક્ષક નામનો નાગ છે એને કરડશે અને એનું મૃત્યુ થશે. આવો શ્રાપ જે છે એ સાંભળો. 2-3 વસ્તુ એમાં જાણવા મળે છે કે એક એવું કહેવાય છે કે રાજાને, કારણ કે એકદમ ચોખ્ખું નથી કોઈનું નામ લીધું, એટલે રાજાને બધા લોકો વાત કરતા કરતા વાત ફરતી ફરતી રાજા પાસે આવી. પેલું કહેવાય ને કે તમારે સારી વાત ફેલાવી હોય ને તો બહુ વાર લાગે, પણ ખરાબ વસ્તુ હોય ને તો એકદમ બધે ફેલાઈ જાય. એમ આ વસ્તુ એવી છે કે બહુ સારી નહોતી કઈ, એટલે આ બધી વાત છે કાનો કાન બહુ ઝડપથી ફેલાઈ ગઈ. ઝડપથી ફેલાઈ ગઈ ને રાજાએ પણ એ રાજ્યમાં પણ એને કોઈ સમાચાર આપ્યા કે તમારા વિશે આવું બોલવામાં આવે છે, એટલે એને પણ સાંભળ્યું. એક બીજું છે કે શમીક ઋષિ જે છે એ પોતાના દીકરાને કહે છે કે હવે તું જઈ કઈ જા એને કહી આવ કે તમારું 7 દિવસ પછી મૃત્યુ થશે એવો મેં શ્રાપ આપ્યો છે. અને ત્રીજું એવું છે કે શમીક ઋષિ જે એના કોઈ બીજા શિષ્યને મોકલે છે કે જે જઈને રાજાને જાણ કરે છે કે શૃંગીએ આપેલો જે શ્રાપ છે તમને લાગ્યો છે અને 7 દિવસ પછી તક્ષકના કરડવાથી તમારું મૃત્યુ થવાનું છે. અને શું કે છે? સસાધુ મેને નચિરેણ તક્ષકા નલમ. સસાધુ મેને, જયારે રાજાને ખબર પડી ને એટલે સસાધુ મેને એને કહ્યું કે આ બરાબર જ છે. સાધુ એટલે યોગ્ય. સસાધુ મેને એને યોગ્ય જ માન્યું કે આ બધું બરાબર છે. જે એ તક્ષક નાગ જે છે એ મને કરડવા છે. નચિરેણા, બહુ લાંબા સમય પછી નહીં, હમણાં જ નજીકમાં 7 જ દિવસમાં તક્ષકા નલમ, તક્ષક રૂપી અગ્નિ જે છે એ જલ્દી મને મારી નાખવાનો છે 7 જ દિવસમાં. પ્રસક્તસ્ય વિરક્તિ કારણમ, એ જે છેલ્લી લાઈન છે ને એ બહુ અગત્યની છે. પ્રસક્તસ્ય વિરક્તિ કારણમ, આ વસ્તુ જે છે ને એ જેને આસક્તિ હોય ને એના માટે વિરક્તિનું કારણ છે. રાજા છે, સ્વાભાવિક છે કે રાજાને તો કેટલી બધી રાણીઓ હોય, કેવડો મોટો મહેલ હોય, કેટલી બધી સંપત્તિ હોય, કેટલી સત્તા હોય, કેટલા સેવકો હોય, તો કેટલું બધું એની પાસે હોય. એટલે એ રાજાને એટલે સામાન્ય રાજા હોય તો છોડવું જ ના ગમે. બરાબર છે ને, કે સામાન્ય રાજા હોય જલ્દી છોડે નહીં કે ભાઈ આવું બધું કોણ છોડે. એટલે આપણા દેશ આઝાદ થયો ત્યારે સરદાર વલ્લભભાઈએ કહ્યું કે ભાઈ બધા રાજ્યનો એક ભારત દેશ આપણે બનાવીએ, તો તરત જ બધા રાજા તૈયાર ન થયા. આપણે ગર્વની વાત છે આખા દેશમાં સૌથી પહેલા આપણા ગુજરાતના ભાવનગરના રાજા જે છે સૌથી પહેલું એને પોતાનું સમર્પણ કરી દીધું કે હું મારું રાજ્ય દેશને અર્પણ કરી દઉં છું. પછી એક બધા રાજ્યો આવ્યા અને એમાં હૈદરાબાદ ને જુનાગઢ એના જે નવાબ હતા કે નહીં અમારે નથી ભારતમાં ભળવું, અમારે પાકિસ્તાનમાં ભળવું છે. તો હવે એવી રીતે થાય એટલે એ શક્ય નહોતું. ને પછી અંતે ભારત એક થયું. તો પાછા મૂળ વાત ઉપર આવીએ તો કે કોઈને જે છે પોતાની સત્તા છોડવી નથી ગમતી, કોઈને પોતાની સંપત્તિ જે છે કોઈને છોડવી નથી ગમતી. ભાઈ ક્યાં થાય, આપ જે લોકો પાકિસ્તાનથી અહીંયા આવ્યા છે દેશમાં એ લોકોને ખબર છે એની પાસે કેટલી સંપત્તિ હતી, અને ભારત પાકિસ્તાનના ભાગલા થયા તો એને બધાને છોડીને આવવું પડ્યું. કેટલો એ લોકોનો જીવ બળ્યો હશે કે કેટલી સંપત્તિ હતી અમારી પાસે, અમારે બધું છોડીને આવવું પડ્યું. સ્વાભાવિક છે કે કોઈને પોતાનું છોડ, કે દરેકને શું હોય છે? આસક્તિ હોય છે પોતાની વસ્તુ પ્રત્યે, દરેકને આસક્તિ હોય છે. પણ અહીંયા જે છે રાજા જે છે પ્રસક્તસ્ય વિરક્તિ કારણમ, વિરક્તિ એટલે વૈરાગ્ય, વૈરાગ્યનું આ કારણ છે. શું કારણ છે? તક્ષક અનલા, તક્ષક રૂપી અગ્નિ જે આવવાનો છે, જે 7 દિવસ પછી એનું મૃત્યુ થવાનું છે, અને એ સમાચાર જે છે ને એ એના માટે વિરક્તિનું કારણ બને. આસક્તિ તો દરેકને હોય જ, રાજાને કોઈને રાજ્ય છોડવું ના ગમે, પણ હવે એને ખબર પડી ગઈ કે 7 દિવસ પછી મારું મૃત્યુ છે. આગળ આવશે ત્યારે જોઈશું. એ પહેલી વખત જયારે પરીક્ષિત રાજા મળે છે સુખદેવજીને અને કહે છે કે 7 દિવસ પછી મારું મૃત્યુ છે, તો કે આ તો બહુ સારો પ્રસંગ કહેવાય, ઉત્સવ ઉજવવા જેવું કહેવાય. તો કે કેમ? કે તમને ખબર તો છે કે 7 દિવસ તમે જીવવાના તો છો. આ દુનિયામાં કોઈને ખબર નથી કે કોણ કેટલા દિવસ જીવવાનો છે. કોઈને ખબર જ નથી હોતી કે આપણું મૃત્યુ ક્યારે છે. દરેકને એક વખત તો શરીર છોડવાનું છે, બરોબર છે, પણ કોઈને ખબર નથી. આપણે રોજ છાપામાં વાંચતા હોઈએ, ઘણા લોકો મોટી ઉંમર થઈ જાય ને, હવે તો બધું બંધ થઈ ગયું કારણ કે લોકો છાપા જ બહુ ઓછા વાંચે છે.
મોબાઈલમાં જ બધું આવી ગયું ને, ટીવીમાં આવી ગયા, મોબાઈલ આવી ગયા, એટલે હવે લોકો છાપા બહુ ઓછા વાંચે છે. પણ પેલા એવું હતું કે લોકો છાપું વાંચે ને તો એ પહેલેથી શરૂ કરે ને તો છેલ્લી લીટી સુધી આખું છાપું વાંચી નાખે. અને એમાં સૌથી પહેલું હોય ને વાંચવાનું અવસાન નોંધ, કે આજ કોણ મૃત્યુ થયું, કોનું મૃત્યુ થયું અને એની ઉંમર શું હતી. છાપામાં રોજ આવતું હોય છે કે ફલાણા છે, આમનું ઉઠમણું છે, આમનું બેસણું છે, ને આ અને પુષ્પાંજલિ છે. રોજ છાપામાં ફોટા સાથે ઘણી વાર આવતું હોય છે. તો તમે જોજો કે એની અંદર કોઈ ઉંમર સાથે બાદ નથી હોતો. કોઈ 40 ના હોય ને, કોઈ 45 ના હોય ને, કોઈ 50 હોય ને, કોઈ 70 હોય ને, બધા છે. તો એવો કોઈ નિયમ નથી કે ભગવાન આપણને શરીર આપ્યું એટલે આપણે 100 વર્ષ જીવવાના છીએ. એવું નથી. આપણે આપણું એક આયુષ્ય ફિક્સ લઈને આવ્યા છીએ. અને જેને કહેવાય ને કે આપણા ગળામાં એક ટાઈમ બોમ્બ બાંધેલો છે, આપણને ખબર નથી. યમરાજાને ખબર છે કે આ ટાઈમ બોમ્બ ક્યારે ફાટવાનો છે. આપણને કઈ ખબર નથી. આપણે તો બધા આરામથી જીવીએ છીએ કે આજે છે ને કાલ ને પરમદિવસ આપણે બધા આમ જ રહેવાના છીએ. આપણે આમ જ રહેવાના છીએ બધું આપણે કહીએ છીએ, પણ આપણામાંથી કોણ વચ્ચેથી ખડતા જાય છે આપણને ખબર નથી પડતી. આપણે ભૂલી જાય તરત જ. 1-2 દિવસ યાદ આવે પછી વળી ભૂલી જઈએ. તો કેટલાય લોકો વચ્ચેથી ખડતા જતા હોય, એ બધા રોજ છાપામાં આવે છે કે જો આજે આટલા લોકો ખડી ગયા, પણ આપણે બીજે દિવસે પાછું ભૂલી જાય, ત્યાં બીજે દિવસે પાછા બીજાના નામ આવે. આમ રોજ કેટલા લોકો જે છે મૃત્યુને શરણ થતા હોય, પણ આપણને કાંઈ થતું નથી. એક વખત થાય. ક્યારે થાય ખબર છે? જયારે માણસ સ્મશાનમાં જાય ને ત્યારે છે ને, ત્યારે એને વૈરાગ્ય આવે. બરાબરનો વૈરાગ્ય આવી જાય ત્યારે. સ્મશાનમાં ગયા હોય, પેલું મળદું હોય સામે જ, અને એને અગ્નિદાહ દેવાતો હોય અને એ જોતા હોય, આહા, એક વખત તો બધાએ જવાનું છે, એક વખત તો બધાએ મરવાનું જ છે. આ દુનિયામાં શું લઈને આવ્યા હતા ને શું જવાના છે, આ બધી વૈરાગ્યની વાત હાલે. પણ જેવા સ્મશાનના દરવાજાની બહાર નીકળે ને એટલે તરત જ કે આ સવારના નીકળ્યા જીઓ. એક તો આ લોકોએ બહુ કાઢવામાં બહુ વાર લગાડી, મોડું કર્યું, સવારની ચા નથી પીધી, હાલો હવે હોટલે જઈને ચા પીએ. એ જેવા બહાર નીકળે તરત જ એને ચા યાદ આવી જાય. એનું નામ કહેવાય સ્મશાન વૈરાગ્ય. એટલે શું? સ્મશાન પૂરતો જ વૈરાગ્ય હોય. સ્મશાનમાંથી બહાર નીકળ્યા પછી બધું ભૂલી જાય. સ્મશાનમાં આવે ત્યારે ફરી પાછો વૈરાગ્ય આવે. એટલે સ્મશાન વૈરાગી કહેવાય એને. એટલે શું છે? સ્મશાનમાં હોય એટલો જ વૈરાગ્ય, પછી બહાર નીકળ્યા પછી બધું ભૂલી જાય. જયારે માણસને પોતાની ખબર પડે કે હવે મારું મરણ આવવાનું છે, આમ તો કોઈને ખબર નથી કોનું ક્યારે આવવાનું છે, પણ અહીંયા રાજાને ખબર પડી ગઈ કે મારું 7 દિવસ પછી મરણ આવવાનું છે. તો એ બને છે વૈરાગ્યનું કારણ. વૈરાગ્ય એટલે શું? બરાબર આ સમજવાની જરૂર છે. લોકો ઘણી વખત વૈરાગ્યનો ખોટો અર્થ કરતા હોય છે. લોકો એમ માનતા હોય છે કે જેવી ત્યાં પરીક્ષિત રાજા જે છે બધું છોડી અને ગંગા કિનારે જતા રહ્યા. તો લોકો ઘણીવાર એવો અર્થ કરતા હોય છે કે વૈરાગ્યનો અર્થ બધું જ છોડી દેવું, એનું નામ વૈરાગ્ય. પણ ખરેખર શાસ્ત્રમાં એ અર્થમાં નથી કીધું. વૈરાગ્ય છે એને કહેવાય રાગનો અભાવ. એનું નામ વૈરાગ્ય, વસ્તુનો અભાવ નહીં. વસ્તુનો અભાવ હોય ને તો હજુ રાગ હોય. વસ્તુ તો ઘણે છોડી દીધી હોય, પણ પછી એનો રાગ બધું આસનમાં હોય, કમંડળુમાં હોય, સાધુ હોય ને બધું છોડી દીધું હોય, પણ પછી એનો રાગ બધો જે છે ને એક જગ્યાએ ભેગો થઈ જાય. કમંડળુમાં છે કે આસન છે કે એનું કઈ પુસ્તક છે, એમાં બધો રાગ ભેગો થઈ જાય. તો વૈરાગ્ય એટલે રાગનો અભાવ. દરેક જગ્યાએ રાગનો અભાવ. પછી ગમે તે હોય, વસ્તુનો અભાવ નહીં. વસ્તુ તમારી પાસે ભલે ગમે એટલી હોય, પણ રાગનો અભાવ. એટલે એ વસ્તુ જો સમજવી હોય ને તો જનક રાજાના ઉદાહરણથી આપણે સમજી શકીએ કે જનક રાજાને એના ગુરુજી જે છે એ ભણાવતા હતા. બધા શિષ્યો પણ હતા, ખાલી એકલા નહોતા એમ. પણ શિષ્યોએ જોયું કે અમારા ગુરુજી છે ને રાજા આવી જાય ને પછી સત્સંગ શરૂ કરે. રાજા આવે જો રાજાને મોડું થયું હોય થોડુંક પણ, તો એ દિવસે સત્સંગ મોડો ચાલુ થાય. એટલે પછી બધા શિષ્યો અંદર અંદર વાત કરતા હોય, ભાઈ રાજા છે ને એ જાજુ ધન આપે ને એટલે પછી આપણા ગુરુજી છે ને એનું ધ્યાન વધારે રાખે, એટલે એ મોડા આવે ને તો મોડો સત્સંગ શરૂ કરે એમ. ગુરુજીને બધી ખબર પડી જાય. ગુરુજીને ખબર પડી ગઈ. એ શિષ્યો અંદર અંદર આવી વાત કરે છે. એટલે એક દિવસ એવું બન્યું કે સત્સંગ ચાલતો હતો, અચાનક આગ લાગી ગઈ. આગ લાગી, ચારે બાજુ આગ લાગી ગઈ.
પેલા શિષ્યો હતા ને એ બધાને થયું કે ભાઈ આપણે આપણી બધી વસ્તુ બળી જશે. એક તો મન કરીને આપણે ભેગી કરી હોય અને એ બધી વસ્તુ છે બધું બળી જશે. એટલે બધા શિષ્યો જે છે સત્સંગમાંથી એકદમ દોડીને ભાગ્યા. કોઈએ એવો વિચાર ના કર્યો કે આપણે ગુરુજીની આજ્ઞા લઈ જાય કે કાંઈ નહીં. બધા ફટાફટ આગ લાગી છે, દોડો જલ્દી. બધા સત્સંગ મૂકીને ભાગ્યા પોતાની વસ્તુ બચાવવા માટે થઈને. ગુરુજી એમને બેઠા હતા અને જનક રાજા પણ એમને બેઠા રહ્યા. એટલે જનક રાજાને પૂછ્યું ગુરુજીએ કે આગ લાગી છે, તમારે કઈ બચાવવા નથી જવું? તો કે મિથિલાયામ દહતી નમે કિંચન. આખી મિથિલા નગરી સળગી જાય ને મારું કાંઈ છે નહીં. ગુરુજી તમે સત્સંગ ચાલુ રાખો. આના વૈરાગ્ય. રાજા હતા ને પોતે, તો રાજા પાસે તો બધું હોય ને. રાજા હોય તો રાણીઓ હોય, સંપત્તિ હોય, રાજ્ય હોય, સૈનિકો હોય, સેવકો હોય, કેટલું બધું રાજા પાસે હોય. એ આસક્તિનું સૌથી મોટું કારણ છે. જેની પાસે વધારે હોય ને એને વધારે આસક્તિ હોય. એવું નહીં કે વધારે હોય ને સંતોષ હોય. જેમ જેમ માણસ પાસે વધતું જાય ને એમ એનો અસંતોષ વધતો જાય, વધુ ને વધુ અસંતોષ થતો જાય. એટલે એવું નથી કે પૈસા જાજા આવી ગયા હોય તો એને બસ સંતોષ થઈ ગયો, બસ હવે મેં આટલા કમાય. એવા બહુ ઓછા લોકો હોય કે જેને પૈસા થોડા ઘણા ભેગા થઈ ગયા તો કે બસ હવે મારે વધારે જરૂરિયાત નથી. એવા બહુ ઓછા લોકો હોય. પણ હંમેશા લોકો એ સંપત્તિની પાછળ પડ્યા જ હોય છે, જીવે ત્યાં સુધી. ઓલું એક નાનકડી વાર્તા હતી ને કેમ કે એક માણસ જે છે મૃત્યુના આમ છેલ્લી ક્ષણ ઉપર હતો, કઈક કહેવા જતો હતો. ચારે દીકરાઓ જે છે ઉભા હતા અને બધા દીકરાઓને એવું હતું કે બાપુજી પાસે કઈક મિલકત છે, પણ એ કહેવા જાય છે પણ બોલી નથી શકતા. કહેવા જાય છે પણ બોલી નથી શકતા. અને એ આમ બોલવા ગયા ને ત્યાં તો આંખ બંધ થઈ ગઈ. પછી ડોક્ટરને બોલાવ્યા તો કે ના ના હજુ એના પ્રાણ તો ચાલે છે પણ હવે બોલી નથી શકતા કાંઈ. ડોક્ટર સાહેબ કંઈક કરો કે જેથી કંઈક છેલ્લી ઘડીએ કંઈક કહેવા જતા હતા ને બોલી ના શીખ્યા. તમે કંઈક સારું ઇન્જેક્શન કે એવું કંઈક દવા આપો તો એ જરાક બોલી શકે એમ. એ કે પણ ઇન્જેક્શન બહુ મોંઘું આવે છે, 4,000 રૂપિયાનું એક ઇન્જેક્શન આવે છે. બધા ચારે દીકરાઓ સામસામું જોયું, શું કરું? બોલો કે હું 1,000 રૂપિયા આપીશ, બીજો કે હું 1,000 રૂપિયા આપીશ, ત્રીજો કે હું આપીશ. કે બાપુજી કઈક મિલકત વિશે બોલવા ગયા. ચારેય દીકરાએ 1,000 રૂપિયા કાઢ્યા અને બાપુજીને 4,000 રૂપિયા વાળું ઇન્જેક્શન મરાયું કે જેથી છેલ્લી ઘડીએ કઈક બોલી શકે. 4,000. બાપુજીની આંખ ખુલી અને બાપુજી બોલ્યા કે ઓલી ગાય સામેણી ખાઈ જાય છે. જય શ્રી કૃષ્ણ થઈ ગયું. પછી મરતી વખતે પણ એનો જીવ છે ઓલી સાવરણીમાં છે કે મારી સામેણી ગાય ખાઈ જાય છે. તો કહેવાનો આશય એ છે કે માણસ મરે ત્યાં સુધી એને વસ્તુની અંદર આસક્તિ હોય છે, એ છોડવું સરળ નથી. એટલા માટે અહીંયા રાજાના વખાણ કરે છે. ભગવત ભક્ત, મહાન ભગવાનના ભક્ત છે. ભલે એ રાજા હતા પણ મહાન ભગવાનના ભક્ત હતા. અને એને ખબર પડી કે હવે 7 દિવસ પછી મારું મૃત્યુ છે, તો હવે મારે શું કરવું જોઈએ? એટલે સૌથી પહેલું એનું કાર્ય એને કર્યું, રાજ્યનો ત્યાગ કરી દીધો. આ કાંઈ ના જોઈએ મારે અત્યારે, કેમ કે 7 જ દિવસ હવે મારા હાથમાં છે. હવે જેના હાથમાં છેલ્લા 7 દિવસ હોય તો હવે મારે આવતા જન્મનું કંઈક તો કરવાનું ને. આ જન્મનું તો મારે 7 દિવસમાં પૂરો થઈ જશે, તો હું કંઈક એવું પુણ્ય પ્રાપ્ત કરી લઉં કે જેથી જન્મ મરણના ચક્રમાંથી જ છૂટી જાઉં. એવું કંઈક મને પ્રાપ્ત થઈ જાય કે જે મને 7 દિવસની અંદર મને મોક્ષ આપી દે. મૃત્યુ જે મોક્ષ નથી. ઘણા લોકો એવું કહે કે એને મોક્ષ મળી ગયો એટલે પછી સ્મશાન હોય ને એની ઉપર લખ્યું મોક્ષધામ. મોક્ષધામ નથી કઈ ખરેખર. એ ખરેખર મોક્ષધામ નથી. એ તો અગ્નિ, જેને કહે ને કે પેલું આગ લાગે તો બંબા હોય ને, પાણીના હોય ને, આપણે શું કહેવાય અહીંયા ખબર નહીં, પાણીના બંબા હોય ને, ફાયર બ્રિગેડ વાળા હોય ને, એ ઉપર લખ્યું અગ્નિશમક કેન્દ્ર, ગુજરાતીમાં લખ્યું હોય. એમ આ સ્મશાન ઉપર લખવું જોઈએ કે અગ્નિદાહ કેન્દ્ર. મોક્ષધામ ના લખવું જોઈએ. કેમ મોક્ષધામ? કેમ એને મોક્ષધામ કહે છે? મોક્ષધામ કહેવાય જ નહીં કે માણસ મૃત્યુ પામે એને મોક્ષ મળી ગયો. નહીં. તો મોક્ષધામ કેમ કહે છે? એક અર્થમાં કહે છે કે માણસ જે છે ને છેલ્લે બહુ રોગિષ્ટ થઈ ગયો હોય ને, બહુ પીડાતો હોય ને, તો પછી ભગવાન એ પ્રાર્થના કરે કે ભગવાન હવે મને આમાંથી છોડાવવા શરીરથી.
એટલે એના શરીરથી છુટકારો મળી ગયો ને, એટલે આ શરીરથી છુટકારો એ મોક્ષ થઈ ગયો એનો. એટલે શરીરમાંથી છૂટ્યા, હવે એને શરીરની અંદર કોઈ દુઃખ જે સહન કરતા હતા ને એમાંથી એને મુક્તિ મળી ગઈ, એટલે એને મોક્ષધામ કહે છે. બાકી ખરેખર સ્મશાન જે છે મોક્ષધામ કેવી રીતે હોઈ શકે? તો બધા અહીંયા જ જાય. બધા કે હાલો ભાઈ મારો વારો ક્યારે આવશે પૂછે, કેમ કે આ તો મોક્ષ મળે છે. તો હવે મારો વારો ક્યાં? કોઈ નહીં પૂછે કે મારો વારો ક્યાં. બધાને ખબર છે કે આ સાચું મોક્ષધામ નથી, આ તો અગ્નિદાહ કેન્દ્ર છે ખરેખર. તો મોક્ષધામ એટલે શું? કે જેને મોક્ષ પ્રાપ્ત થાય. પછી જે છે બધા મોક્ષ જે છે એ બધા પાછા ગણતરી કરતા હોય છે, બધા અલગ અલગ કે મોક્ષ કેવી રીતે પ્રાપ્ત થાય. એમાં પછી લોકોની બધાની અલગ અલગ માન્યતાઓ પણ હોય છે કે મોક્ષ કેવી રીતે પ્રાપ્ત થાય. તો કોક એમ કે ભાઈ તમે આ જીવન છે ને સારા કર્મ કરો ને એટલે મોક્ષ મળી જ જાય. અથવા તો પેલો કે મારે ભગવાનને માનવાની કઈ જરૂરિયાત જ નથી, હું કઈ મોક્ષમાં માનતો જ નથી. મોક્ષમાં ન માનવા વાળા હોય પાછા. બીજા માનવા વાળા હોય એ એવું કે ભાઈ તમે સારા કર્મ કરો ને એટલે તમે ભગવાનના ધામમાં જશો, અને ભગવાનના ધામમાં ગયા એ મોક્ષ મળી ગયો. એ મોક્ષ જુદા પ્રકારનો છે. સારા કર્મ કરો, સત્કર્મથી તમે સ્વર્ગાદી લોકમાં જાઓ, એને પણ મોક્ષ કહેવાય. એ મોક્ષ જુદા પ્રકારનો છે. પિતૃઓ માટે થઈને ભાગવત કથા ઘણા લોકો કરતા હોય છે. પિતૃઓ માટે ભાગવત કથા કરી હોય અને પછી કે પિતૃઓનો મોક્ષ થઈ ગયો, તો એ મોક્ષ જુદા પ્રકારનો છે. અને શાસ્ત્રની અંદર જે ખરેખર જેને પરમ મોક્ષ કહેવાય છે, જેને શ્રેષ્ઠ આપણે એમ કે ને કે નિરપેક્ષ મોક્ષ જેને કહેવામાં આવે છે, એ પણ જુદો છે. એટલે સમજવું પડે કે મોક્ષ કોને કહેવાય. માણસ જેલમાં ગયો હોય ને તો બહાર આવી જાય ને તો કે એને મુક્તિ મળી ગઈ, એટલે મુક્તિ એટલે મોક્ષ જ થાય. એને મુક્તિ મળી ગઈ, તો મુક્તિ શેમાંથી મળી? જેલમાંથી મુક્તિ મળી. એવી જ રીતે પિતૃઓ જે છે, જે પિતૃઓ માટે જે લોકો ભાગવત કથા ને બધું કરતા હોય છે, તો પિતૃનો મોક્ષ થયો એટલે શું? પિતૃઓની જે અવગતિ થઈ હતી એમાંથી એને મુક્તિ મળી ગઈ ને એનો મોક્ષ થઈ ગયો. નહીં કે નિરપેક્ષ મોક્ષની પ્રાપ્તિ થઈ છે. કેમ કે ભાગવત કથા કરનાર જે ક્યાં કઈ સમજાવે જ છે. આ બધું ભાગવતમાં કેટલું કહ્યું છે પણ કોઈ સમજાવતું જ નથી. હવે સમજાવે જ નહીં તો પછી એનો મોક્ષ ક્યાંથી થાય? નિરપેક્ષ મોક્ષની પ્રાપ્તિ કેવી રીતે થાય? નિરપેક્ષ મોક્ષની પ્રાપ્તિ ના થાય, પણ એની જે દુર્ગતિ થઈ હતી એમાંથી એની સદગતિ થાય. એ સદગતિને પણ મોક્ષ કહેવામાં આવે છે. કેમ કે ભાગવત કથા છે ને, તો આ સાંભળવાનું ઘણું પુણ્ય છે. ભાગવતની અંદર ભગવાનનું કેટલી વાર નામ આવે છે, કેટલી વખત ભગવાનનું નામ આવે. ભગવાનનું નામ લેવાથી પણ પુણ્ય થાય. એટલે પછી આપણે આ શ્લોક બોલીએ તો ઈશ્વરનું સ્મરણ જ છે ને. આપણે બોલીએ છીએ, શ્લોક બોલીએ છીએ, ઈશ્વરનું સ્મરણ છે. તો ઈશ્વરનું સ્મરણ થાય એટલે પણ પુણ્ય મળે. ભાગવત કથાનું શ્રવણ થાય એટલે પણ પુણ્ય છે. તો એવું પુણ્ય મળે. અને બીજું કે બધા લોકો ભેગા થયા હોય ને ત્યારે એનો બધાનો એક સંકલ્પ હોય. શું સંકલ્પ હોય? કે આ જે કઈ પુણ્ય મળશે ને એ અમે આ જે વ્યક્તિ નિમિત્ત છે ને એને આપીએ છીએ. તમે જો જયારે પણ ક્યાંય કોઈનું મૃત્યુ થયું હોય ને, બધા સગાવાલા ભેગા થાય ને ઘરમાં રહીએ, એક ત્યાં સાથે જ રહીએ એમ, અને રોજ સાંજે બેસીને પછી ભગવાનનું નામ લે. કે બહારથી કોઈ આજકાલ હવે સિસ્ટમ ફરતી જાય છે, એટલે બહારથી કોઈને ભજન ગાવા વાળાને બોલાવે અને ભગવાનનું નામ લેવડાવે. એ લોકો પછી રાત્રે પોતે બેસીને ભગવાનનું નામ લેતા હોય. તો એ બધું જે છે એનાથી પુણ્ય મળે અને એ મૃતાત્માને મળે. એટલા માટે બધા બેઠા હોય છે. એવી જ રીતે ભાગવત કથા છે કે રામાયણ છે કે કોઈ પણ જે છે ગ્રંથ, એના શ્રવણથી જે કઈ પુણ્ય મળે એ પુણ્ય પેલા મૃતાત્માને આપવાનું હોય. અને એ સંકલ્પ જ હોય એટલે એ મૃતાત્માને એ પુણ્ય મળે અને એની દુર્ગતિમાંથી એની સદગતિ થઈ જાય. એટલે એ સદગતિને પણ મોક્ષ કહેવામાં આવે છે. જો યોગ્ય હોય, ભાગવત ભણાવનાર જો યોગ્ય વ્યક્તિ હોય, ગુરુજી યોગ્ય હોય, કથાકાર યોગ્ય હોય, તો એની અંદર એ બધું વર્ણન કરે. આત્મા વિષયક આત્માને જે કે જે આત્મા કે ભાઈ તું જ બ્રહ્મ છો, એ બધા પિતૃઓ જે છે બેઠા હોય ને સાંભળતા હોય. સૂક્ષ્મ શરીરે એ બધા સાંભળતા હોય અને સાંભળે એ જ્ઞાનથી એનો મોક્ષ થઈ જાય. નિરપેક્ષ મોક્ષની પ્રાપ્તિ થાય. જો યોગ્ય એને જ્ઞાન થાય તો નિરપેક્ષ મોક્ષની પ્રાપ્તિ થાય, અને પુણ્ય થાય તો દુર્ગતિમાંથી સદગતિ થાય. એને સાપેક્ષિત મોક્ષ કહેવાય. એટલે સાપેક્ષિત મોક્ષની પ્રાપ્તિ થાય. તો આ પ્રકારે મુખ્ય અર્થમાં બે પ્રકારના મોક્ષ છે: સાપેક્ષિત મોક્ષ, નિરપેક્ષ મોક્ષ. તો નિરપેક્ષ મોક્ષ એટલે સંસારમાંથી જ મુક્તિ.
સાપેક્ષિત મોક્ષ એટલે તો કે સ્વર્ગ આદિ લોકની પ્રાપ્તિ એને સાપેક્ષિત મોક્ષ કહેવાય છે. જ્ઞાનથી નિરપેક્ષ મોક્ષની પ્રાપ્તિ થાય છે. અને જે સાધક જે છે જે જ્ઞાન પ્રાપ્ત કરે છે ને એને જીવતા જીવત જ મોક્ષ પ્રાપ્ત થઈ જાય. એને પછી પાછળથી ભાગવત કથા બેસાડવી નથી પડતી. એને જીવતા જીવત જ મોક્ષ પ્રાપ્ત થઈ જાય છે. અને જેની નથી થતું એને શાસ્ત્ર સાંભળવાથી કે જે કઈ પુણ્ય છે એના દ્વારા એની સદગતિ થાય છે. જો ન સમજે તો સદગતિ, અને સમજે તો સંસારમાંથી મુક્તિ. ઓમકાર પણ એવું જ છે. ઓમકાર જે છે એની ઉપાસના કરે તો સદગતિ, તો સાપેક્ષિત મોક્ષ. એની ઉપાસના કરે. ઘણા બધા હોય ને ઓમનો જપ કરતા હોય, ઓમ 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 જપ કરતા હોય. ઓમ ખરેખર જે છે ગૃહસ્થી હોય ઓમનો જપ ના કરવો જોઈએ, કેમ કે કારણ વગરનું વૈરાગ્ય આવી જાય એ લોકોને. તો હજુ ઘર-બાર હલાવવાના છે એને તો પાછા આવીએ તો એ જે છે ઓમ નમઃ શિવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, તો એવા મંત્ર જે છે બધા પાઠ કરી શકે, જપ કરી શકે. તો એનાથી પુણ્ય થાય અને પુણ્યથી સદગતિની પ્રાપ્તિ થાય. જ્ઞાન થાય તો આ જીવતા જીવત મોક્ષ પ્રાપ્ત થાય. મૃત્યુ પછી તો મોક્ષ છે જ, એનો કોઈ પ્રશ્ન જ નથી. તો એ મોક્ષની પ્રાપ્તિ કેવી રીતે થાય? તો મોક્ષની પ્રાપ્તિ પહેલા બે વસ્તુ, એક મુખ્ય વસ્તુની જરૂર પડે છે, એ છે જ્ઞાન. જ્ઞાન જે છે એ અધિકારીત્વ માંગે છે. કે જેમ કે મેડિકલ કોલેજમાં એડમિશન લેવું હોય તો 12મા ધોરણની અંદર સાયન્સના વિષયો સાથે એને પાસ કરવું પડે, પછી એને મેડિકલમાં એડમિશન મળે. તો નાનકડો બાળક હોય 5મું ધોરણ ભણતો હોય તો એને મેડિકલમાં ના એડમિશન મળી જાય બધાને? એને ના મળે. 5મા ધોરણના બાળકને એડમિશન ના મળે. એને 12મું ધોરણ સાયન્સના વિષય સાથે પાસ કરવું પડે. અને કદાચ કોઈ બેસાડી દે તો કે મારો દીકરો બહુ હોશિયાર છે એમ કરીને બેસાડી દે તો હમણાં જ એને એબીસીડી આવડી ગઈ છે, બહુ હોશિયાર છે, સ્કૂલમાં 1લો નંબર આવે છે, પણ 5મું ધોરણ છે. વિચાર તો કરો આ મેડિકલ કોલેજમાં કે અને ધરાર બેસાડી દે તો એને શું સંભળાય? એબીસીડી સિવાય કાંઈ ન સમજી શકે. કારણ કે ઇંગ્લિશમાં પ્રવચનો થતા હોય એટલે એને ખબર પડે કે અહીંયા એ બોલ્યા ને બી બોલ્યા, બી એ બોલ્યા, ડી એ બોલ્યા, એ સિવાય એને કોઈ અર્થ ખબર ના પડે. એમ જ્ઞાનમાં પણ અધિકારીત્વની જરૂરિયાત છે. યોગ્ય અધિકારી હોય તો જ જ્ઞાન પ્રાપ્ત થાય. તો એ અધિકારી કોને કહેવાય? યોગ્ય અધિકારી કોણ છે? એ તો જે વ્યક્તિ ઈચ્છે છે કે મારે મોક્ષ પ્રાપ્ત કરવો છે, અને ત્યાર પછી હૃદયની શુદ્ધિ અને બુદ્ધિની સૂક્ષ્મતા, આ બે વસ્તુ આવશ્યક છે. તો હૃદયની શુદ્ધિ કેવી રીતે પ્રાપ્ત થશે? તો કે જે કાંઈ કર્મ થાય ને એ બધા કર્મો ઈશ્વરને અર્પણ કરી દેવાના. પોતાની ફરજ જે બજાવવાની અને ઈશ્વરને અર્પણ કરી દેવાના. અને એ કર્મ દ્વારા કોઈ પણ જાતની કામના ન રાખવી કે મારે શું જોઈએ, મારે કાંઈ નથી જોતું, ભગવાન ખુશ થાય એટલે હું મારી ફરજ બજાવું છું, બસ. તો એ રીતે જે ઈશ્વરાર્પણ બુદ્ધિથી જે માણસ કર્મ કરે ને એના હૃદયની શુદ્ધિ થાય. અને બીજું છે આ છે વૈરાગ્ય, જે અહીંયા ચર્ચા છે. વૈરાગ્ય જીવનમાં હોવો જોઈએ. રાગ એટલે શું? કે આ વસ્તુ મને સુખી કરે, એનું નામ રાગ. જગતના પદાર્થો છે એમાંની કોઈ વસ્તુ મને સુખી કરે તો એને રાગ કહેવાય. વિષય પ્રત્યે રાગ છે. અને જગતના પદાર્થો વિષય ક્યારે બને? આપણે એની ઉપર અધ્યારોપ કરી કે આ વસ્તુ મને સુખી કરી શકે. વસ્તુ જે છે એમાં ક્યાંય સુખ નથી. આપણે પેલા ચર્ચા ઘણી કરેલી છે. પેલા રીંગણાનું, બરોબર ને? રીંગણામાં સુખ હોય તો બધાને થવું જોઈએ, નથી થતું. એનો અર્થ કે રીંગણામાં સુખ નથી. રીંગણામાં સુખ નથી એટલે દુનિયાના કોઈ પદાર્થમાં સુખ નથી, એ સાબિત થઈ ગયું. રીંગણા તમે બધે લાગુ પાડી શકો, દુનિયાના કોઈ પદાર્થમાં સુખ નથી. પણ છતાંય લોકો શું કરે છે? સુખનો અધ્યારોપ કરે છે કે મને આમાંથી સુખ મળશે, મને સાયકલ મળી જાય ને તો હું સુખી, બસ. અને જેવી સાયકલ મળી જાય એ બાળકને એટલે એવો ખુશ થઈ જાય કે આહા હા, એના જેવો સુખી કોઈ નહીં. પછી એક જ 2 દિવસ પૂરતું જ, 2 દિવસમાં પાછું પૂરું થઈ ગયું એનું. તો એ સુખ જે છે એ પદાર્થમાં નથી. જો પદાર્થમાં હોય તો કાયમી સુખ રહેવું જોઈએ, એ કાયમી સુખ રહેતું નથી. જ્યારે વસ્તુ પ્રાપ્ત થાય ને ત્યારે જ સુખ થાય. એક. બીજું, આપણે જ આપણા પોતાના જેને કહેવાય રાગ દ્વેષને કારણે વસ્તુ ઉપર સુખનો અધ્યારોપ કરીએ છીએ. અજ્ઞાનને કારણે આપણે વસ્તુ ઉપર સુખનો અધ્યારોપ કરીએ છીએ કે આમાં સુખ છે. જગતના પદાર્થો તો જે છે એવા જ છે, એમાં સુખે નથી ને દુઃખે નથી. આપણે અધ્યારોપ કરીને પછી કે હવે મારે આ જોઈ છે,
અને એ મળે તો હું સુખી, અને એના માટે પછી માણસનો પ્રયત્ન ચાલે, અને એ કહેવાય આસક્તિ. વસ્તુ મારે જોઈ છે, ગમે એમ કરીને જોઈ છે, અને મારી વસ્તુ હું કોઈને આપીશ નહીં, આ બધી આસક્તિ છે. અને એના વગર હું દુખી, અને એ વસ્તુ મારી કોઈને ના આપું. એટલે આ બધી આસક્તિ જે છે એના મુખ્ય કેન્દ્રો જે છે એ આમ ટૂંકમાં આપણે કહી શકાય કે માણસને સૌથી વધુ આસક્તિ શેમાં હોય? પોતાની સંપત્તિમાં આસક્તિ હોય, પોતાના દીકરામાં આસક્તિ હોય, પત્નીમાં આસક્તિ હોય. આ બધા મોટા મોટા કેન્દ્રો છે કે અહીંયા માણસને સૌથી વધારે આસક્તિ હોય. એ આસક્તિ જતી રહે તો એ રાગનો અભાવ કહેવાય, કે આસક્તિ ના હોવી જોઈએ. જનક રાજામાં શું હતું? એની પાસે રાજ્ય હતું ને બધું હતું, પણ એના માટે કોઈ ભોગ નહોતા. કેમ? વસ્તુ તો એને બધી ઉપલબ્ધ જ હતી, પણ છતાં એના માટે કોઈ વસ્તુ ભોગ્ય નહોતી. કેમ? કેમ કે જાણે છે કે આમાંની કોઈ વસ્તુ મને કોઈ સુખ દેવાના નથી. એટલે કહેવાય કે જનક રાજાને કેવો હતો? એને વૈરાગ્ય હતો, વૈરાગ્યવાન હતા જનક રાજા. અને એની સાબિતી એને આપી દીધી. મિથિલાયામ દહતી નમે કિંચના. આખી મિથિલા નગરી સળગી જાય ને, મારું કઈ જ બળતું નથી. એ તો ગુરુજીએ ચમત્કાર કર્યો હતો. ગુરુજી હતા બહુ સિદ્ધ મહાત્મા હતા, એમણે ચમત્કાર કર્યો કે ચારે બાજુ આગ લાગી ગઈ એવું દેખાય બધાને. બધા દોડ્યા. થોડીક વાર પછી આગ બધી ઠરી ગઈ, બધા પાછા આવ્યા. જનક રાજા ને ગુરુજી, એમના અષ્ટાવક્ર મુનિ, એ બે એમને બેઠા હતા. શિષ્યો આવ્યા અને એને ખબર પડી કે આ તો ગુરુજીએ રચેલી માયા હતી. અને બધા આ લીલા મોઢા કરીને પાછા આવ્યા. કેમ? એ તો આગ તો ખાલી માયિક આગ હતી, ખરેખર આગ નહોતી લાગી. એ બધા દોડીને ગયા અને આ બે બેઠા હતા. બધા શિષ્યોને ખબર પડી ગઈ કે ગુરુજી જનક રાજાને કેમ આટલું મહત્વ આપે. કેમ કે એના જીવનમાં ખરેખર વૈરાગ્ય હતો, અને જેના જીવનમાં વૈરાગ્ય હોય ને એ જ્ઞાનનો અધિકારી બને છે. શું કામ એ જ્ઞાનનો અધિકારી? એટલે વૈરાગ્ય જરૂરી શું કામે છે? આપણે કે ભાઈ એમાં શું જરૂર છે? જ્ઞાન મેળવવું હોય તો એમાં વૈરાગ્ય શું કરવો છે? તો કે એવું નથી. જેનામાં રાગ હોય, આસક્તિ હોય, દ્વેષ હોય, એનું મગજ કોઈ દિવસ શાંત ના હોય, અને એનું મગજ ચારે બાજુ ફેરે રાખતું હોય. એટલે જ્યારે પણ સત્સંગ ચાલતો હોય ને ત્યારે એનું મગજ કંઈક બીજા જ વિચાર કરે. ક્યાંય જતું શું થયું? ઓલાને આમ કહી દીધું ને, ઓલા તેમ કહી દીધું ને, અહીં જઈને પૈસા લઈ આવવાના છે, આને દેવાના છે, આટલા લેવાના છે ને, મગજ એમાં જ રહેતું હોય. અને એને કારણે શું થાય કે જ્યારે સત્સંગ ચાલતો હોય ત્યારે સત્સંગમાં એનું મન લાગે નહીં. એટલા માટે વૈરાગ્ય છે એ બહુ જરૂરી છે. ગીતાજીમાં ભગવાન કહે છે, અભ્યાસેન તુ કૌંતેય વૈરાગ્યેન ચ ગૃહ્યતે. માણસ ધ્યાનમાં કેમ નથી બેસી શકતા? કેમ? કેમ કે વૈરાગ્ય નથી. મન તરત જ જતું રહે. જો વૈરાગ્ય હોય ને, એટલા માટે વૈરાગ્ય છે એ બહુ મોટું સાધન છે. વૈરાગ્ય દરેક વ્યક્તિમાં વૈરાગ્ય હોવો જોઈએ, અને તો જ એ જે છે ને એ જ્ઞાન માટેનો યોગ્ય અધિકારી બને છે. પછી એવું છે કે વૈરાગ્ય ન હોય અને છતાંય માણસ સાંભળે તો શું થાય? તો કે જેવું ફળ મળવું જોઈએ ને એવું ફળ ના મળે. જેવું ફળ એટલે શું? જે જ્ઞાન જે છે તરત જ પ્રાપ્ત થવું જોઈએ ને, એ જ્ઞાન સીધું પ્રાપ્ત ન થાય. એટલે પછી ઘણા લોકો એમ કે અમે કેટલા વખતથી વેદાંત સાંભળીએ છીએ, પણ આમ સ્વામીજી ક્લાસમાં બેઠા હોય ત્યારે એવું લાગે કે બધું સમજાઈ ગયું, પછી બહાર ગયા ને તો બધું ભૂલાઈ જાય. જાણે જ્ઞાન બધું વયું ગયું. પેલાના જમાનામાં હતા ને લોકો કથા સાંભળવા જાય ને ત્યારે પાથરના એવા કઈ બહુ હતા નહીં. લોકો નીચે બેઠા હોય, નીચે ધૂળ હોય, બધા ધૂળમાં બેઠા હોય. ઉભા થાય એટલે ધૂળ ખંખેરે, થપ આવે, ધૂળ બધી ખંખેરાઈ જાય. એમાં ઓલું જે બધું સાંભળ્યું હોય ને એ બધું ખરી જાય ત્યાં જ. હવે એવી ધૂળ નથી રહી, પણ તોય બધું ખંખેરાઈ જતું હોય છે. હવે ખુરશી છે. તો આપણે બધા એવા નસીબદાર છીએ ખરેખર, કે અને તમે વધારે નસીબદાર છો કે શ્રાવણ મહિનો, એમાંય તમારે ભાગવત કથાનું શ્રવણ થાય, અને એ પાછા એસી હોલની અંદર. કોઈ ગરમી નહીં, કોઈ વરસાદ નહીં, કોઈ ધૂળ ન લાગે, તમને કાંઈ ન થાય. શાંતિથી તમે બેઠા બેઠા સાંભળો. પણ તોય મન ક્યાંક બીજે ફરતું હોય. અહીંયા બેઠા હોય ને તોય મન ક્યાંક બીજે વયું જાય. એ બતાવે છે કે આપણું વૈરાગ્ય બરાબર નથી.
પછી બીજી વાર ઘણું એવું હોય કે મનને છે ને ભટકવાની કુટેવ પડી ગઈ હોય, ત્યારે મનને પાછું બોલાવવું પડે કે ભાઈ હવે અત્યારે આપણે સત્સંગમાં આવ્યા છીએ, સ્વામીજી કહે છે સાંભળો, હવે અત્યારે બધું બીજી વાત મગજમાં નથી લઈ આવી. દુનિયામાં બધાને કંઈક ને કંઈક વિચાર કરવાના કારણો તો હોય જ, પણ આ સમય એવો છે કે શાસ્ત્રનું શ્રવણ કરવાનું છે, તો આપણું ધ્યાન આમાં રાખીએ. એ વૈરાગ્ય છે. અહીંયા રાજાને શું થયું? એને વૈરાગ્ય પ્રાપ્ત થયો. પછી વૈરાગ્યના કારણો હોય. ઘણા લોકોને છે ને આખું જીવન અચાનક પરિવર્તન થઈ જાય. તો આ રાજા જે છે એક જ દિવસમાં એનું પરિવર્તન થઈ ગયું. એક દિવસ એને બધું રાજ્ય ને બધું સંભાળતા હતા અને એને ખબર પડી કે હવે મારું 7 દિવસ મૃત્યુ થવાનું છે. અચાનક પરિવર્તન આવી ગયું અને રાજાએ બધું છોડીને એ જતા રહ્યા. રાજમહેલ છોડી દીધો એને. એમ ક્યારેક અચાનક પરિવર્તન આવે. અને આ શ્રાવણ મહિનો છે, શિવજીનો મહિનો છે. તમને ખબર હશે કે શિવજીનું એક નામ છે રુદ્ર. રુદ્ર શું કામ એ નામ છે ખબર છે શિવજીનું? રોદયતિ ઇતિ રુદ્ર, જે બીજાને રડાવે, પોતે ના રડે. રોદતી એટલે પોતે રડે, પણ રોદયતિ ઇતિ રુદ્ર, જે બીજાને રડાવે. ઘણી વસ્તુ હોય ને, ઘણી વાર માણસને છે ને છૂટે નહીં. પછી ભગવાન ધરાર એની પાસેથી ઝટકી લે. આપણે ઝટકી લઈએ, ઝટી લે ને પછી માણસ રોવે કે મારું વયું ગયું, મારું વયું ગયું, મારી પત્ની વહી ગઈ, કે મારા પતિ વયા ગયા, કે મારા બાળકો વયા ગયા, કે અમને મૂર્ખ બનાવીને વયા ગયા. ઘણી વાર એવું છે કે બાળકો વિદેશ વધ્યા છે ને પછી હા કહી રાખે કે હા હું આવીશ, હા હું આવીશ, પણ એ આવે જ નહીં. યદગત્વાનની વર્તનતે તદ્ધામ પરમમ મમ. બાળકો ગયા, અમેરિકા ગયા, વિદેશ ગયા, કેનેડા ગયા, ફિનિશ. પછી એને કોઈ દિવસ અહીંયા આવવાનું મન જ ના થાય. અહીંયા આવે તોય રીએ નહીં. હા બધી કરે રાખે, પણ ગયા ઈ ગયા, વાત પૂરી થઈ ગઈ. મા બાપને હંમેશા એમ થાય કે હમણાં આવશે, હમણાં આવશે, હમણાં આવશે. કે હમણાં આ ના આવે, આવતા મહિને હું આવીશ. બીજા મહિને કે હમણાં નીકળાય એવું નથી. ત્રીજા મહિને કે ના ના હમણાં તો બહુ તકલીફ છે, આવે જ નહીં. એક વાર્તા ખરેખર બનેલી ઘટના છે કદાચ. એક દાદા હતા મોટી ઉંમરના, એ એરપોર્ટમાં બેઠા હતા. પછી ત્યાંના લોકોએ આવીને કીધું કે દાદા તમારે ક્યાં જવું છે, શું છે? તો કે મારો દીકરો આવ્યો છે મને તેડવા માટે, અમેરિકા જવાનું છે. તો કે ક્યારે આવ્યો તો શું છે ને હું નામ શું છે એનું? પછી તપાસ કરી ત્યારે ખબર પડી કે એનો દીકરો તો વયો ગયો ફ્લાઇટમાં, એને મૂકીને વયો ગયો. પહેલેથી નક્કી જ હતું કે પપ્પાની ટિકિટ લેવાની જ નથી, પપ્પાને અહીંયા મૂકીને વયું જવાનું છે. કેટલા નિર્દય થઈ જાય છે દીકરાઓ, ક્યારેક કેવા નિર્દય થઈ જાય છે કે બાપુજીને એરપોર્ટ ઉપર મૂકીને વયા ગયા. અને શું કામ એને કહ્યું? એને પૈસા જોતા હતા. એટલે પપ્પાને કીધું કે પપ્પા તમે બધું વેચી નાખો, પછી તમે હું તમને અમેરિકા લઈ જાઉં. એટલે પપ્પા પાસે બધું વેચાવી નાખ્યું, પૈસા લઈ લીધા અને કહ્યું હાલો હવે આપણે અમેરિકા જવું છે. એમ કરીને એરપોર્ટ લઈ ગયો. પપ્પા બેસો હું હમણાં આવું છું એમ કરીને વયો ગયો. ભાઈ પોતે ફ્લાઇટમાં ચડી ગયો, પપ્પાને મૂકીને વયો ગયો. કાંઈ ન રહ્યું એની પાસે. અમારે એક વૃદ્ધાશ્રમમાં એક દાદા હતા. એ કે સ્વામીજી મેં 2 દીકરાઓને ડોક્ટર બનાવ્યા. દીકરાઓ કે મને છોડી દીધો, મારી પાસે કાંઈ નથી. હવે વૃદ્ધાશ્રમમાં રહેવાનો આવ્યો ને એના પૈસા ભરવાય એના નથી. વૃદ્ધાશ્રમમાં ફી ભરવાની હોય એ પૈસા એની પાસે નહોતા. પોતે ડોક્ટર, અને એના દીકરાઓને 2 દીકરાઓને ડોક્ટર બનાવ્યા. કાંઈ ન રહ્યું એની પાસે. તો થાય શું? પછી એને વૈરાગ્ય આવે કે આ દુનિયામાં કોઈ કોઈનું નથી. પછી તો પેલા ખબર હતી તમને કોઈ કોઈનું નથી, પણ તમે સમજતા નહોતા. હવે ભગવાને જયારે તમને રડાવ્યા ને, એ રોદયતિ ઇતિ રુદ્ર, ભગવાનની એક કૃપા છે કે ભગવાન ધરાર લઈ લે. તમે ઈચ્છો નહીં તોય લઈ લે, એટલે રુદ્ર કહેવાય છે ભગવાન. કે શું કરે કે જે માણસ હોય ને, ભગવાન એનું કલ્યાણ કરવા માટે થઈને એને રડાવે. ભગવાન લઈ લે, એની પ્રિય વસ્તુ હોય ને ભગવાન લઈ લે અને પછી એને રડાવે. અને પછી એને વૈરાગ્ય આવે કે આ દુનિયામાં કોઈ કોઈનું છે નહીં, બધાને રહેવાનું છે. પણ છતાંય સમજીને કે આપણે બધા સાથે રહીએ છીએ, બધું બરાબર છે, બધા પ્રત્યે પ્રેમ છે, બધા પ્રત્યે દયા ભાવના છે, બધા પ્રત્યે આપણે કંઈક કરવાની કંઈક ભાવના છે. પણ એ યાદ રાખવાનું છે કે ખરેખર કોઈ કોઈનું છે નહીં. રાજાને ખબર પડી ગઈ કે દુનિયામાં કોઈ કોઈનું છે નહીં. હવે 7 દિવસ વૈધા છે. એટલે એને શું કર્યું? પ્રસક્તસ્ય વિરક્તિ કારણમ. એની જે આસક્તિ હતી, ખૂબ આસક્તિ હોય રાજાને, તો એના વિરક્તિનું કારણ બની ગયું. શું બની ગયું?
આ સમાચાર જે છે કે રાજા 10 દિવસ 7 દિવસ પછી તક્ષક નાગ તને કરડશે ને તારું મૃત્યુ થશે, એ જ એના માટે વૈરાગ્યનું કારણ બની ગયું. અને પછી શું થયું? 5મા શ્લોકમાં કહે છે, જો એને કેવો વૈરાગ્ય છે એ કહે છે, અથો વિહાયે મમમું લોક ચ લોકમ, અથો વિહાયે મમમું ચ લોકમ, વિમર્શિતો હેયતયા પુરસ્તાત, વિમર્શિતો હેયતયા પુરસ્તાત, કૃષ્ણાંઘ્રિ સેવા મધિમન્યમાનઃ, કૃષ્ણાંઘ્રિ સેવા મધિમન્યમાનઃ, ઉપાવિશાત પ્રાયમમ અર્ત્ય અનદ્યામ, ઉપાવિશત પ્રાયમમર્ત્ય નદ્યામ, ઉપાવિશત પ્રાયમમત્ય નદ્યામ. અથ અથ એટલે અથ શબ્દ જે છે ને બહુ પવિત્ર શબ્દ કહેવાય છે. જેમ ઓમ કહેવાય છે ને, ઓમ પવિત્ર શબ્દ છે ને, એમ અથ પણ પવિત્ર શબ્દ છે. ઓમ અથ, ઓમ અથ, કંઠમ ભીત્વા વિનિર્યાતૌ તસ્માન માંગલિકા ઉભો. ઓમ અથ, ઓમ અથ. ઓમ અને અથ જે છે ને એ બ્રહ્માજીના સૌથી પહેલા વહેલા એના ગળામાંથી આ બે શબ્દો નીકળ્યા. ઓમ અથ, ઓમ અથ. એટલે ઓમકાર અને અથ શબ્દ એ બહુ પવિત્ર ગણવામાં આવે છે. અને અથ, અથ એટલે હવે, હવે. અથ વિહાય ઇમમ અમુમ ચ લોકમ, ઇમમ અમુમ ચ લોકમ એટલે છે યે મમમુમ, યે મમમુમ એવું થઈ ગયું. યે મમમુમ ખરેખર શું છે ત્યાં? વિહાય ઇમમ અમુમ ચ લોકમ. વિહાય એટલે છોડી દીધું, ત્યાગી દીધું. શું ત્યાગી દીધું? યમ અમુમ. યમ એટલે આ, અમુમ એટલે પછીનો, ઉપરનો લોક. રાજાએ બે લોક પ્રત્યેની એની આસક્તિ છોડી દીધી. આ લોકની એટલે રાજ્ય તો છોડી જ દીધું, વાત પૂરી થઈ ગઈ. એટલે મારે આ લોકમાં કાંઈ જોઈતું નથી, રાજ્ય તો છોડી જ દીધું. અને છતાં એવો મનમાં વિચાર કરે છે મારે આ દુનિયામાં આ લોકમાં કાંઈ જોઈતું નથી. તો ઉપર જઈને જોઈ છે, સ્વર્ગાદી લોકમાં જવું છે તો અમુમ. અમુમ એટલે મને પરલોકે નથી જોઈતો, મારે સ્વર્ગાદી લોક પણ નથી જોઈતા. અથો વિહાય ઇમમ અમુમ ચ લોકમ વિમર્શિતો હેયતયા પુરસ્તા. એને શું કર્યું? એ બેયને ત્યાગી દીધા. મારે કાંઈ નથી જોઈતું, આ લોકે નથી જોઈતો અને પરલોક પણ નથી જોઈતો. એ બે લોક ત્યજી દઈને એને શું કર્યું? કૃષ્ણાંઘ્રિ સેવામ અધિમન્યમાનઃ. એને એના કરતા સૌથી શ્રેષ્ઠ એ લાગ્યું કે હું ભગવાનના ચરણોની સેવા કરું, ભગવાનના ચરણોનું ચિંતન કરું. એટલે એને બધું છોડી દીધું અને એવું જ માન્યું કૃષ્ણાંઘ્રિ સેવામ અધિમન્યમાનઃ ઉપાવિશત પ્રાયમ પ્રાયમ અત્યર નદ્યામ. એ બેસી ગયા અર્ત્ય, અર્ત્ય નદ્યામ. અર્ત્ય એટલે દિવ્ય, અર્ત્ય એટલે દિવ્ય. પ્રાયમ અર્ત્ય નદ્યામ, દિવ્ય નદીના કિનારે બેસી ગયા. કેવી રીતે બેસી ગયા? ઉપાવિશત પ્રાયમ. પ્રાયમ એટલે પાછું છે અનશન વ્રત. અનશન એટલે શું? હવે નક્કી કરી લીધું કે હવે કાંઈ ખાવું નથી, કાંઈ પીવું નથી. અનશન, કોઈ ખાવાનું નહીં. આપણે ઘણા લોકો અનશન વ્રત કરતા હોય છે. ગાંધીજીએ પણ કર્યું હતું અનશન વ્રત. અને આપણા ઘણા બધા રાજ સેવકો જે છે એ બધા વ્રત કરતા હોય છે, ઉપવાસ કરતા હોય છે.
એ બધાના ઉપવાસ આજકાલ તો મને આશ્ચર્યજનક થયું કે પેલા તો એવું હતું કે ઉપવાસ કરતા તો કઈ ખાવાનું નહીં. હવે શું કરે 12 કલાકનો ઉપવાસ. એટલે સવારે જમીને આવે 12 કલાક સુધી બેસવાનું, પછી સાંજે જઈને ઘરે જમી લેવાનું. તો 12 કલાકના ઉપવાસ ઉપર બેસે, કારણ કે 24 કલાકનો ઉપવાસ તો થઈ શકે એમ છે નહીં એનાથી. એટલે દેખાડો કરવા માટે થઈને 12 કલાકનો ઉપવાસ કરે. 24 કલાકનો કરો તો સાચા કહેવો તમે, એ પણ પાણી કઈ પીધા વગર. એ સાચો ઉપવાસ કહેવાય. એટલે એ અનશન એટલે શું? ન અશનમ, કઈ ખાવાનું નહીં, કઈ પીવાનું નહીં, અનશન. એટલે આવી રીતે રાજા જે છે પોતે એ ઉપાવિશત પ્રાયમ અર્ત્ય નદ્યામ. અર્ત્ય નદ્યામ એટલે જે નદી છે અત્યંત પવિત્ર જે છે, દિવ્ય નદી છે, એને ત્યાં જઈને બેસી ગયા. દિવ્ય નદી એટલે ક્યાં હોય? સ્વાભાવિક છે કે એને રાજપાટ છોડી અને સીધા જતા રહ્યા ગંગા કિનારે. ગંગા કિનારે કેમ કે દિવ્ય નદી કેવી છે એનું વર્ણન છે. એ દિવ્ય નદી છે એનું વર્ણન આવે છે કે કેવી છે દિવ્ય નદી, એ આપણે પછી જોઈએ છીએ. પણ ત્યાં જઈને એ બેસી ગયા અને બધું છોડી દીધું કે હવે મારે કાંઈ નથી જોઈતું. 7 દિવસમાં મૃત્યુ છે. એટલે એને ખબર હતી કે મારું શરીર 7 દિવસ તો ટકવાનું જ છે. હું કાંઈ ખાઈશ નહીં, કાંઈ પીઈશ નહીં ને તો પણ 7 દિવસ ટકવાનું છે. તમે જો જૈન મુનિઓ હોય છે ને, ઘણી વખત એ લોકો બહુ ઉપવાસ કરતા હોય. તો જે 7 દિવસના ઉપવાસ કરે એને એ લોકો અઠમ કહે. 7 દિવસનો ઉપવાસ અઠમ. અઠમ નહીં, આ અઠાઈ કહે. અઠમ એટલે 3 દિવસ. અઠમ એટલે 3 દિવસનો ઉપવાસ. અઠાઈ કહે એટલે 8 દિવસનો ઉપવાસ. 8 દિવસ સુધી પાણી પીવાની છૂટ, બીજું કંઈ ખાવાનું નહીં. અને એવા એના જે એ તો ઘણા ગ્રહસ્થીઓ કરતા હોય છે અઠાઈ તો. પણ હા 9 દિવસ કરે છે. આપણા વડાપ્રધાન 9 દિવસ કરે છે નવરાત્રી, કંઈ પણ ખાધા પીધા વગર. તો શરીરમાં માણસને વિશ્વાસ હોય કે ભાઈ 7 દિવસમાં મને કાંઈ નહીં થાય, 9 દિવસમાં હું કાંઈ ખાઈશ નહીં તો મને કાંઈ નહીં થાય. અને આ મુનિઓ છે તો 30 દિવસના ઉપર છે. પછી છેલ્લે એ લોકો શું કરે ખબર છે? છેલ્લે એ લોકો નક્કી કરે કે હવે હું કાંઈ ખાઈશ નહીં, કાંઈ પીશ નહીં, જ્યાં સુધી મૃત્યુ ન આવે. એને પણ એ લોકો કંઈક શબ્દ વાપરે, સંથારો. એ સંથારો લઈ લે ને, સંથારાનું એ સંકલ્પ હોય. સંથારાનો સંકલ્પ કરે તો વાત પૂરી થઈ ગઈ કે હવે મૃત્યુ સુધી હું કાંઈ ખાઈશ નહીં ને કાંઈ પીશ નહીં. એટલે શરીરને અર્પણ કરી દેવાનું કે હવે હું નથી શરીર હાલતું, નથી કાંઈ હું કરી શકતો, નથી બહાર ફરી શકતો, કે નથી શરીર ખાઈ શકતું, શરીરમાં રોગ આવી ગયા છે, કે હવે શરીર જીવવા માટે યોગ્ય નથી રહ્યું. એટલે સંથારો લઈ લે અને પછી એ જ્યાં સુધી મૃત્યુ ન આવે ત્યાં સુધી એ લોકો કાંઈ ખાય નહીં, પીએ નહીં. તો એવી રીતે આ અનશન વચ્ચે પરીક્ષિત રાજાનો સંથારો જ છે આમ તો. સંથારો જ લઈ લીધો. જૈનના અર્થમાં કહે તો એને સંથારો લઈ લીધો. 7 દિવસ પછી મૃત્યુ છે, હવે હું કાંઈ ખાઈશ નહીં ને કાંઈ પીશ નહીં. અને ગંગા કિનારે, પવિત્ર ગંગા કિનારે, દિવ્ય એવી ગંગા કિનારે જે છે નદી, દિવ્ય નદી. દિવ્ય નદી એટલે કઈ? દિવ્ય નદી એટલે ગંગાજી. તો ગંગા કિનારે જઈને બેસી ગયા. એ દિવ્ય નદી જે છે એનો વખાણ કરે છે. એ જો 6થા શ્લોકમાં જે છે એ ગંગાજીનું વખાણ કરે છે કે આ ગંગાજી કેવા છે. યા વૈ લસત શ્રી તુલસી વિમિશ્ર યા વૈ લસત શ્રી તુલસી વિમિશ્ર કૃષ્ણાંઘ્રિરેણ્વભ્યતિ કાંબુનેત્રે કૃષ્ણાંઘ્રિરેણ્વભ્યતિ કાંબુનેત્રે પુનાતિ લોકાનુભયત્ર શેષાન પુનાતિ લોકાનુભયત્ર શેષાન કસ્તામ ન સેવેતમ મરિષ્યમાણઃ કસ્તામ नु સેવેતમ મરિષ્યમાણઃ.
આ ગંગાજીનું જળ કેવું છે? તો તમને ખબર હશે કે ગંગાજીના ઘણા નામ છે. ભાગીરથી કહીએ, ગંગાજી કહીએ, એનું એક બીજું પણ એક નામ છે આકાશ ગંગા, મંદાકિની. મંદાકિની આપણે અહીંયા પણ છે, પણ ખરેખર મંદાકિની એ આકાશમાં છે, જેને આકાશ ગંગા પણ કહેવામાં આવે છે, મંદાકિની પણ કહેવામાં આવે છે. સ્વર્ગની અંદર આ દિવ્ય પ્રવાહ જે છે વહેતો હતો, અને એ પ્રવાહ જે છે ભગીરથ રાજા નીચે લાવ્યા એટલે ભાગીરથ એવું નામ પડ્યું. એ સ્વર્ગની ગંગા જે છે નીચે આવી, પણ સ્વર્ગમાં વહેતી હતી ત્યારે આવી ક્યાંથી? સ્વર્ગમાં આ ગંગાજીનો પ્રવાહ આવ્યો કેવી રીતે? તો કે છે કે સાક્ષાત ભગવાન વિષ્ણુ ભગવાનના પગમાંથી પ્રગટ, નખમાંથી, એટલે પગમાંથી પ્રગટ થયા છે. હરિપદ પાદ્ય તરંગીણી ગંગે હિમવિદુ મુક્તા ધવલ તરંગ. હરિપદ પાદ્ય, ભગવાનના ચરણ કમળમાંથી, ભગવાનના ચરણમાંથી ગંગાજી ઉત્પન્ન થયા છે. અને એ ગંગાજીનો પ્રવાહ જે છે એ જયારે નીચે આવે છે ત્યારે શિવજી એના માથામાં ચાલી દે છે. અને પછી શિવજી જે લાગ્યું કે ગંગાજીને થોડુંક અભિમાન આવી ગયું છે, એટલે શિવજીએ જટા બાંધી લીધી ને ગંગાજીની અંદર ફસાઈ ગયા. વળી છે ભગીરથ પાછું તપશ્ચર્યા કરીને ભગવાનને કહે છે કે ભગવાન તમે જરાક જટા તો ખોલો તો ગંગાજીનો પ્રવાહ આવે તો મારા આ પિતૃઓનો ઉદ્ધાર થાય. એ દિવ્ય પ્રવાહ જે છે એ શિવજીએ જટા ખોલી અને ગંગાનો પ્રવાહ એ પૃથ્વી ઉપર આવ્યો, અને એવો ધસમસતો આવ્યો કે ખેદાન મેદાન કરી દે. એમાં રસ્તામાં જન્નુ ઋષિનો આશ્રમ આવ્યો, જન્નુ ઋષિ તો પી ગયા. આચમન કરીને ગંગાજીને પી ગયા. ફરી ભગીરથ રાજાએ જઈને એને વિનંતી કરી, એટલે વળી જન્નુ ઋષિએ બાજુ કાનમાંથી કાઢ્યું, જાહ્નવી નામ પડ્યું. જન્નુ ઋષિની દીકરી જાહ્નવી. જાહ્નવી એટલે એ જન્નુ ઋષિએ પોતાના કાનમાંથી ગંગાજીને કાઢ્યા, હે જાહ્નવી. અને પછી એ ગંગાજીનો પ્રવાહ એના પિતૃઓની જ્યાં રાખ પડી હતી ત્યાં ગયો, કારણ કે એ બધા પિતૃઓ એના જે સળગીને મરી ગયા હતા શાપને કારણે. તો એને જેવો ગંગાજીનો પ્રવાહ જે છે ને અડ્ડો, ખાલી સ્પર્શ થયો ને ત્યાં જ એના પિતૃઓનો મોક્ષ થઈ ગયો, એની સદગતિ પ્રાપ્ત થઈ. તમે વિચાર કરો ગંગાજીનો પ્રવાહ કેવો પવિત્ર હશે. પવિત્રમાં પવિત્ર હોય તો ગંગાજી છે. એટલા માટે હજારો ને લાખો લોકો ગંગાજીમાં સ્નાન કરવા જાય છે, કેમ કે આ અત્યંત પવિત્ર પ્રવાહ છે. પણ એની સાથે એ શું જોઈએ? એવી આપણી સદબુદ્ધિ પણ હોવી જોઈએ કે આપણે એ ગંગાજી છે આ પ્રકારના છે, એવી સદબુદ્ધિ હોવી જોઈએ, તો આપણું હૃદય પણ શુદ્ધ થાય. એટલે ગંગામાં સ્નાન, ગંગામાં સ્નાન કરે ત્યારે મેં પહેલા પણ વાત કરી હતી કે ગંગામાં સ્નાન પહેલી વાર જે માણસ કરે ને, એવું કહેવાય કે એ વ્યક્તિએ કંઈક ત્યાગ કરવો જોઈએ, કે તમે ગંગા સુધી પહોંચ્યા. એ તો માણસને ગંગાજી સુધી પહોંચી જ ના શકે, એટલે એ પહોંચી ગયો છે માણસ, પહેલી વાર પહોંચ્યો તો પહેલી જ વાર સ્નાન કરે આવો પવિત્ર પ્રવાહમાં, ત્યારે એને કંઈક ત્યાગ કરવો જોઈએ. ત્યાગ શેનો કરવાનો? જે વસ્તુ એને પ્રિય હોય ને પ્રિય વસ્તુનો ત્યાગ કરવાનો. એટલે પ્રિય વસ્તુ પછી એને જે હોય એનો માણસ નક્કી કરે કે ભાઈ આજથી હું આ વસ્તુ નહીં ખાઉં, એ જે પ્રિય વસ્તુનો ત્યાગ કરવાનો. પછી એવું નહીં કે આજથી હું કારેલાનો ત્યાગ કરું છું. ઘણા કહો કે ભાઈ પછી આ બધા જાય ને, પહેલી વાર બધા લોકો જતા હોય ને સમૂહમાં, ઘણી વાર જતા હોય ને, પછી બધા અંદરો અંદર વાત કરતા હોય કે ભાઈ પહેલી વાર આપણે નાહી છીએ ને તો કંઈક ત્યાગ કરવાનો હોય, એટલે બધા મનોમન ત્યાગ કરે. પછી પેલા કે તમે શું જોયું? તમે શું જોયું? કે મેં તો કારેલા મૂકી દીધા, કે મન નહોતા ભાવતા, મેં ત્યાગ કરી દીધો કારેલાનો. એવું નથી. તમારી પ્રિય વસ્તુ હોય, તમને જે ભાવતું હોય એ વસ્તુનો ત્યાગ, એક વસ્તુનો ત્યાગ કરવો જોઈએ. કેમ કે તમે ગંગાજી સુધી પહોંચ્યા છો, ઈશ્વરની કૃપાથી તમે ગંગામાં સ્નાન કર્યું છે. પેલા પિતૃઓનો મોક્ષ થઈ ગયો ખાલી ગંગાજીનો સ્પર્શ થવાથી. તમને તો જીવતા સ્નાન કરવાનો મોકો મળી ગયો. એવા તમે પુણ્યશાળી છો કે એ જીવતા ગંગા સ્નાનનો પ્રાપ્ત થયો. ગંગા છે દિવ્ય પ્રવાહ છે, પવિત્ર પ્રવાહ છે. એ શું કે છે? યવૈ લસત શ્રી તુલસી વિમિશ્ર. એ ગંગાનો પ્રવાહ જેવું કહેવાય છે કે
એ હિમાલયમાંથી આવે છે એની અંદર તુલસી, એ તુલસી જે છે એમાંથી થઈને આવે છે એટલે એની અંદર તુલસીની સુગંધ છે. તુલસી વિમિશ્ર કૃષ્ણાંગી રેણુ અભ્યધિકાંબુ નેત્રી. અંબુ, અંબુ એટલે જળ, એનું જળ જે છે કેવું છે, અત્યંત પવિત્ર છે, પણ એની ચરણ જળથી સર્વ ઉત્કૃષ્ટ છે. ભગવાનના ચરણમાંથી ગંગાજી આવ્યા છે એટલે ભગવાનની ચરણ રજ એમાં રહેલી છે. એટલે કૃષ્ણાંઘ્રી રેણુ, રેણુ એટલે રજ, કૃષ્ણાંઘ્રી રેણુ એના ચરણ રજ જે છે એમાં છે. અભ્યતિકાંબુ નેત્રી, અને એવો જે છે સર્વત્ર કૃષ્ટ જે પ્રવાહ જે છે એ વહેતો હોય છે. પુનાતિ લોકાન ઉભયત્ર શેષાન, એ પુનાતિ લોકાન, એ બધા લોકોને જે છે એને પવિત્ર કરે છે, બંને રીતે પવિત્ર કરે છે, અંદરથી અને બહારથી. બહારથી આપણું શરીર પવિત્ર થાય છે, અંદરથી આપણું મન પવિત્ર થાય છે, આપણું હૃદય શુદ્ધ થાય છે. એટલા માટે ગંગા સ્નાન કરવું જોઈએ. ગંગા સ્નાન બહુ મહત્વ રાખે છે, તો એટલા માટે ગંગા સ્નાન એક વખત તો મિનિમમ કરવું જોઈએ. પુનાતિ, જેને કારણે વ્યક્તિ પવિત્ર થઈ જાય છે. પણ કેવી રીતે પવિત્ર થાય છે? બે રીતે, અંદરથી અને બહારથી, બે રીતે માણસ પવિત્ર થાય છે. અને એટલા માટે કહે છે કસ્તામ્ન સેવેત મરિષ્યમાણ. મરતો માણસ શું કામે ગંગાજીનું સેવન ના કરે? આવા ગંગાજી પવિત્ર હોય તો કોણ એનું સેવન ના કરે? એટલા માટે સૌથી શ્રેષ્ઠ સ્થાન જે આપણું કોઈ કહેવાતું હોય ને તો એ છે કાશી. કાશીમાં બે છે, ગંગાજી છે ને શિવજી પણ છે. લોકો કાશીમાં મરવા જાય છે. ત્યાં એક આશ્રમ છે, મેં એવું સાંભળ્યું છે કે કાશીમાં એક આશ્રમ છે કે જે લોકોને એવું લાગે ને કે હવે મારું મૃત્યુ નજીક આવી ગયું, એ લોકોની આશ્રમમાં રહેવાની છૂટ. અને એ લોકો કે જે આશ્રમમાં રહેશે ને એને ગંગા કિનારે અમે એ લોકોનો અગ્નિદાહ આપીશું. એટલે કાશીમાં, એટલે કે કાશીનું મરણ, સુરતનું જમણ. એટલે પેલા કે સુરતનું જમણ, કાશીનું, એટલે કાશીનું મરણ પાછળ આવે, સુરતનું જમણ, કાશીનું મરણ. કેમ? સુરતમાં જમી જમીન પછી તમારે કાશીમાં મરવા જવાનું એમ. એ બહુ ખાધે રાખો તો શું થાય પછી? બહુ ખાધે રાખો તો પછી મરવાનો જ વારો આવે ને એમ. આ 20 દિવસ રાખે, અને જો 20 દિવસમાં મરણ ન થાય તો રજા આપી દે, એને છોડી દે કે જાઓ તમે ઘરે જાઓ, જો તમારે વાર છે. એવો એક આશ્રમ છે ત્યાં, આ 20 દિવસ રાખે. લોકો મૃત્યુ પામવા માટે જાય છે ત્યાં, કે અમારે મરવું છે ને ત્યાં જઈને મરવું છે. તો પાછા આવીએ તો એ ગંગાજી અને કાશી, કાશીમાં ગંગાજી એ છે, બે છે. તો એને બહુ ઘણું બધું મહત્વ છે કાશીનું. તો બીજું મહત્વ છે. પણ અહીંયા રાજાને હવે ખબર પડી ગઈ કે હવે મારું મરણ છે તો ક્યાં જાવું? ગંગાજી પર, ગંગા કિનારે જાઓ. એટલે એ ગંગા કિનારે જતા રહ્યા. અને શું કરે છે? એ બંનેને પવિત્ર કરે છે, બહારથી અને અંદરથી, બે રીતે પવિત્ર કરે છે. તો જે માણસને એમ દેખાય કે હવે મારું મરણ જ છે, તો કયો માણસ જે મરણની ખબર પડ્યા પછી ગંગા કિનારે ના જાય? એટલે પરીક્ષિત રાજા જે છે એ જે કસ્તામ ન સેવેત મરિષ્યમાણ. મરિષ્યમાણ એટલે શું? મરી રહેલો માણસ. જે મરી રહેલો માણસ જે છે એ આવી પવિત્ર ગંગા હોય તો પછી શું કામ એનું સેવન ના કરે? અર્થાત એનું સેવન કરે જ. અને એટલા માટે થઈને પરીક્ષિત રાજા છે અનશન વ્રત લઈ અને ગંગા કિનારે પહોંચી ગયા. અને ગંગા કિનારે ગયા એટલે તો હસ્તિનાપુરની રાજા હતા ને, કોઈ સામાન્ય માણસ નહોતા, હસ્તિનાપુરના રાજા હતા. અને વાતો તો કાનો કાન બધે ફેલાઈ ગઈ, વાત ચારે બાજુ પ્રસરી ગઈ કે પરીક્ષિત રાજાનું 7 દિવસમાં તક્ષક ના કરવાથી મૃત્યુ થવાનું છે, એને રાજ્યનો ત્યાગ કરી દીધો છે, ગંગા કિનારે જઈને બેસી ગયા છે. એટલે બધા લોકો વાત કરતા હતા, બધા લોકો વાત કરતા હતા. પછી હોય ને ઘણી વાર અમુક હોય ને કે ભાઈ બધા જોવા જાય, કોઈને બહુ મોટો રોગ થયો હોય, કોઈ મૃત્યુ પામ્યો હોય, તો લોકો બધા જોવા જાય. પણ લોકો બધા વાત જ કરતા રહ્યા, બીજા કોઈ છે એવું નતું કે હાલો આપણે એની હારવાર ગંગા કિનારે વયા જઈ અનશન લઈને. એને વૈરાગ્ય આવ્યો તો મને વૈરાગ્ય આવી ગયો. તો બધા ઘણી વાર જોઈ જોઈને વૈરાગ્ય, જોઈ જોઈને લોકો નકલ કરતા હોય કે એને આવું મકાન લીધું તો હું આવું મકાન લઈશ, એને આવી ગાડી લીધી હું આવી ગાડી લઈશ. એમ પરીક્ષિત રાજા છે એને એને રાજ્યનો ત્યાગ કરી દીધો તો હું મારા ઘરનો ત્યાગ કરી દીધો. એવા બહુ ઓછા નીકળ્યા. તો પાછા આવીએ તો એ ગયા અને એને ત્યાં કોણ કોણ આવે છે, બહુ લાંબુ લિસ્ટ છે, આપણે કાલ થોડુંક જોઈશું. અને
અહીંયા ત્યાં ગંગાજી પાસે જઈ અને બેસી ગયા. બેસીને શું કરે છે પછી? ચારે બાજુ જુએ છે કે અહીંયા કોણ કોણ આવ્યા છે અને શું કરે છે, એની ચર્ચા આના પછીના શ્લોકમાં છે. આપણે કાલે જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. કાલે મળીશું. કાલે આપણો આ જ્ઞાન યજ્ઞનો છેલ્લો દિવસ. હરિ ઓમ.